ટામેટાની ચટણી બનાવીને તૈયાર કરીશું. તેના માટે 3 ટામેટા લીધા છે, જેને અડધા ફાડા માફા મારી લીધા છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી ટામેટા નાખી દઈશું. 3 બેડગી મરચું નાખી દઈશું, લાલ સૂકું મરચું, અને સાથે 1 ગ્લાસ નાનું પાણી નાખી દેવાનું છે. પાણીનું પ્રમાણ ચટણી બનાવ્યું એટલું જ લેવાનું, એક્સ્ટ્રા પાણી આપણે કાઢવાનું નથી. મીઠું નાખી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બોઇલ કરીશું. થોડી વાર થશે ને ત્યાં ટામેટા એકદમ સરસ બોઇલ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવી લઈશું ચટણી માટે. 1 ચમચી કોર્નફ્લોર નાખી સાથે પાણી નાખી અને એકદમ સરસ એવી સ્લરી બનાવીને તૈયાર કરી દેવાની છે. આ સ્લરી નાખવાથી ટામેટાની ચટણી બહુ સરસ એવી બને છે. અને જો તમને લસણ પસંદ હોય તો તમારે લસણ ટામેટાની સાથે 6 થી 7 કળી લસણની નાખી દેવાની છે. ટામેટા બોઇલ થઈ જશે એટલે એની સ્કીન છે ઉપરથી એની મેળે જ રિમૂવ થઈ જશે. બધા ટામેટાની સ્કીન રિમૂવ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર કોર્નફ્લોરની સ્લરી નાખી દેવાની છે. તો જો લસણ પસંદ હોય તો તમારે અહીંયા લસણ નાખી દેવાનું, એટલે લસણવાળી સરસ એવી ચટણી બનીને તૈયાર થશે. સ્લરી નાખ્યા કોર્નફ્લોરની સ્લરી નાખ્યા પછી કન્ટિન્યુઅસલી થોડી વાર ચલાવશો એટલે પાણી છે એ ઘાટું થઈ જશે. ઘાટું થઈ જાય એટલે આપણે એને મિક્સરને જારની અંદર નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એકદમ સરસ સ્મૂથ ચટણી પીસી અને તૈયાર કરી દેવાની છે. મીઠું આપણે પહેલાં નાખ્યું હતું, સાથે આપણે ગળપણ માટે 2 ચમચી આપણે ખાંડ નાખી દીધી છે. હવે આપણી ચટણી છે અહીંયા સોસની જેમ બનીને રેડી થઈ ગઈ છે. તેમાં એક તડકો લગાવી દેવાનો છે. તેલ નાખી મેં અહીં આદું નાખ્યું છે. આદુની જગ્યાએ તમારે ઝીણું ઝીણું બારીક સમારેલું અથવા ટીચીને લેવાનું લસણને ગોલ્ડન પિંક કલર થાય ત્યાં સુધી કરી અને પછી તમારે ચટણીની અંદર નાખી દેવાનું. મેં અહીંયા બીજા સિઝનિંગ નાખ્યું છે, ગરમ મસાલો અહીંયા નાખી દેવાનો અને મિક્સ કરી દેવાનું. સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું. તો ટમેટાની ખૂબ સરસ એવી ચટપટી ચટણી બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો મેં એને મોમોઝ સાથે સર્વ કરી છે. તમે કોઈ પણ સાથે સર્વ કરી શકો છો, બહુ સરસ બને છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.